સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારો બન્યા બેફામ। વડગામના વેપારીની બંદૂકની અણીએ 4.5 લાખની લૂંટ। બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં રાત્રિના અંધકારમાં સરસ્વતીનું ધામ બની જાય છે અયાસીનો અડ્ડો, પોલીસ લાચાર। સળગતા નિવેદનો માટે મશહૂર પ્રવીણ તોગડિયા બન્યા નરમ। માં અંબાના દર્શને આવેલા તોગડિયાએ નોટબંધી પર આપ્યું પ્રથમવાર નિવેદન। રામ મંદિરના મુદ્દે સાધી ચુપ્પી। એક ગામ એવું કે જ્યાં ક્યારેય નથી યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી। ગ્રામજનો સર્વાનુમતે નક્કી કરે સરપંચ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વડગામના હસનપુર ગામના પોલ્ટ્રી માલિક મંગળવારે સાંજે પાલનપુરમાંથી રોકડ પોતાની કારમાં લઈ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છનિયાણા ગામ નજીક 4 લૂંટારુઓએ કારને આંતરી ફાયરિંગ કરીને 4.5 લાખની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। હસનપુરમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા કમરુદ્દીનભાઈ અયુબભાઈ ડુક્કા અને ઉમરભાઈ મંગળવારે સાંજે GJ 1310 નંબરની કારમાં પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસેની ઓફિસમાંથી પેમેન્ટ લઈને હસનપુર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છનિયાણા નજીક સાંજે 5 વાગ્યે પાછળથી આવેલી GJ 236862 નંબરની કારના ચાલકે તેમની કારને આંતરી ઊભી રખાવી હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો। અચાનક કારને આંતરીને લૂંટારુઓ કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા ગભરાઈ ગયેલા કમરુદ્દીને દરવાજો ખોલતા લૂંટારુઓએ રિવોલ્વરથી ફાયરિંગ કરી કારમાં મૂકેલા રૂપિયા ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર SP નીરજ બડગુજર પણ દોડી આવ્યા હતા અને FSLની ટીમને પણ મદદ લઈ આ ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે। પોલીસે આ સનસનીખેજ ઘટનામાં 4 શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી। વડગામ તાલુકાના હસનપુર ગામના મરઘા ઉછેર કેન્દ્રના માલિક કમરુદ્દીનભાઈ તેમની ઓફિસ પાલનપુરથી તેમના ઘરે હસનપુર જતા હતા। તે દરમિયાન રસ્તામાં છનિયાણા ગામના ડુંગરાળ વિસ્તારમાં અજાણા 4 ઈસમો સ્વિફ્ટ ગાડીમાં આવી તેઓને ગાડીને રોકાવી તેમની સાથે ઝપાઝપી કરી તેમની પાસેના 4.5 લાખ રૂપિયા તેમજ તે થેલીમાં રાખેલ તેમની રિવોલ્વર, તેના કાર્ટીજ અને મોબાઈલ તેમજ તેમની ગાડીની ચાવી લઈ 1 રાઉન્ડ ફાયર કરી લૂંટ કરી ભાગી ગયેલ છે, જેની તપાસ ચાલુ છે। બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાઈ હતી। આ ચૂંટણીમાં ઉપસ્થિત સંઘના તમામ સભ્યોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરી હતી। બનાસકાંઠા જિલ્લાની ડીસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। અગાઉ તાલુકા સંઘના સભ્યોની ચૂંટણીમાં તમામ 17 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પણ માત્ર 2 જ સભ્યોએ દાવેદારી નોંધાવતા ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ જાહેર થયા હતા। ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે દશરથભાઈ ખટાણા અને વાઇસ ચેરમેન તરીકે ભૂરાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાતા સંઘના સભ્યો અને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। આ પ્રસંગે સતત બીજી વાર તાલુકા સંઘના ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા ચેરમેને ખેડૂતો અને મંડળીઓને વિકાસ માટેની તત્પરતા દર્શાવી હતી। આજે ડીસા તાલુકા સંઘની ચૂંટણી નિમિત્તે મારા બોર્ડે મને બિનહરીફ કર્યો છે। આગળ પણ હું મારા ભાઈનું અવસાન થતાં બિનહરીફ થયો હતો અને મેં પણ ડીસા તાલુકા સંઘનો વિકાસ આવ્યા પછી કર્યો છે, હજુ કરશું અને તમામ મંડળીઓના હોદ્દેદારોનો મારા બોર્ડનો ખૂબ ખૂબ આભાર। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં રાત્રિના અંધકારમાં સરસ્વતીનું ધામ બની જાય છે અયાસીનો અડ્ડો, પોલીસ લાચાર। સળગતા નિવેદનો માટે મશહૂર પ્રવીણ તોગડિયા બન્યા નરમ। માં અંબાના દર્શને આવેલા તોગડિયાએ નોટબંધી પર આપ્યું પ્રથમવાર નિવેદન।
રામ મંદિરના મુદ્દે સાધી ચુપ્પી. અને એક ગામ એવું કે જ્યાં ક્યારેય નથી યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી, ગ્રામજનો સર્વાનુમતે નક્કી કરે સરપંચ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 992551 67803 અને 992551 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વકરતી જઈ રહી છે અને પોલીસ આ બાબતે હાથ પર હાથ ધરીને બેઠી છે. વાત છે ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી માલગઢ પ્રાથમિક કેન્દ્ર શાળાની. માલગઢમાં અસામાજિક તત્વોનો ત્રાસ કેટલો છે તે તમે આ શાળાની હાલત પરથી સમજી જશો. અહીંના અસામાજિક તત્વોએ વિદ્યાના ધામને પણ અપવિત્ર કરવાનું બાકી રાખ્યું નથી. ડીસા તાલુકાના માલગઢ ગામની પ્રાથમિક કેન્દ્ર શાળામાં અત્યારે શાળાનો તમામ સ્ટાફ ખૂબ જ ચિંતિત છે અને તેમની ચિંતાનું કારણ છે આ ગામના અસામાજિક તત્વો. આ ગામના કેટલા શખ્સો રાત્રિ દરમિયાન આ શાળામાં આવીને મદિરાપાન કરે છે. તમે જોઈ રહ્યા છો તે શાળા છે ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી માલગઢ પ્રાથમિક શાળા અને તમે જો દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય પણ કોઈ બિયર બારના નહીં પરંતુ આ જ શાળાના છે. દિવસ દરમિયાન શાળામાં બાળકો વિદ્યાના પાઠ શીખવા આવે છે અને સૂરજ આથમતા જ આ શાળામાં શરૂ થાય છે શરાબની મહેફિલ. રાત્રિના અંધકારમાં કેટલાક અસામાજિક તત્વોએ વિદ્યાના આ મંદિરને દારૂનો અડ્ડો બનાવી દીધો છે.
રાત્રિ દરમિયાન આ ગામના લોકો શાળાના તાળા તોડીને શાળામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તે જ વર્ગખંડમાં દારૂની મહેફિલ માણવા માંડે છે અને સવાર પડે ત્યારે જ્યારે શાળાના સંચાલકો શાળામાં આવે ત્યારે આ શાળાના વર્ગખંડોની હાલત ખૂબ જ ખરાબ હોય છે. આ શાળા પ્રાથમિક શાળા છે અને આ શાળામાં અભ્યાસ કરતા લગભગ તમામ બાળકો નાની વયના છે અને આવા દ્રશ્યો તેમના માનસ પટલ પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. માલગઢ ગ્રામની પ્રાથમિક શાળામાં ચાલતી આ અસામાજિક પ્રવૃત્તિ વિશે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ સમસ્યા બાબતે અનેકવાર પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારી શાળામાં આવી રીતે રૂમના તાળા તૂટવાના બનાવો અવારનવાર બને જ છે. ફરિયાદ પણ ઘણી કરીએ છીએ. આજુબાજુના લોકોને પણ ઘણી જાગૃત કરવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ. દારૂની બોટલો અમારા બાળકો ઘણીવાર જુએ જ છે, એટલે આવા કાર્યક્રમો બહુ થાય છે અસામાજિક તત્વો દ્વારા. એના માટે કંઈક ઉપાય કરવો એ આપણા ગ્રામ પંચાયતની ફરજ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ કંઈક કરવું જોઈએ. ધાનેરામાં 24 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણી દરમિયાન 8 ફોર્મ રદ થતાં 644 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે, જ્યારે 2 ગ્રામ પંચાયત સમરસ થતાં વહીવટતંત્ર જોરમાં આવી ગયું છે. આગામી 27 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ધાનેરા તાલુકામાં ચૂંટણીનો રંગ જામ્યો છે. 5મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરતા ધાનેરા તાલુકાની કુલ 24 ગ્રામ પંચાયતમાં સભ્ય તેમજ સરપંચ માટેની ઉમેદવારી માટે ધાનેરા તાલુકા પંચાયત જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની નિમણૂક કરાતા તમામ કચેરીઓ પર લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 10મી ડિસેમ્બર સુધીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 24 ગ્રામ પંચાયત માટે સભ્યપદ માટે 491 જ્યારે સરપંચ માટે 151 ફોર્મ રજૂ થયા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ તારીખના કુલ 8 ફોર્મ રદ થયા છે, જેમાં સરપંચના 3 તેમજ સભ્યના 5 ફોર્મ મળી કુલ 8 ફોર્મ રદ થતાં આખરે ચૂંટણી જંગમાં કુલ 24 ગ્રામ પંચાયત માટે 636 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર વહીવટીતંત્ર દ્વારા પણ ધાનેરા તાલુકાની ભાટીબ તેમજ સમારવાડા ગ્રામ પંચાયતને સમરસ બનાવી સરકાર દ્વારા મળતી સુવિધા માટે ગ્રામજનોની મદદ કરી છે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી, મામલતદાર HV ભાવસાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતના ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર તારીખ 5/12/2016ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડતા અત્રેના ધાનેરા તાલુકામાં કુલ 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવેલ છે, જે 10 તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખમાં સરપંચ માટે 151 અને સભ્ય માટે 491 મળી કુલ 642 ફોર્મ રજૂ કરવામાં આવેલ છે, જે ચકાસણી દરમિયાન સરપંચના 3 અને સભ્યના 5 ફોર્મ મળી કુલ 8 ફોર્મ રદ કરવામાં આવેલ છે, જેથી માન્ય ઉમેદવારો તરીકે સરપંચ 148 અને સભ્ય 486 ચકાસણીના અંતે રહે છે. આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે, જે પૂર્ણ થયેથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. આ અંગે અત્રેથી ચૂંટણી અંગે પ્રિસાઇડિંગ ઓફિસર્સની નિમણૂક પણ આપી દેવામાં આવે છે, જેની 2 તબક્કામાં તાલીમ પણ આપવામાં આવશે. સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે, મતગણતરી સ્થળની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વહીવટી તંત્ર તરફથી પગલાં લેવામાં આવેલ છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે. આ 24 ગ્રામ પંચાયતો પૈકી અત્રેથી તેમજ TDO શ્રી મફતભાઈ જોશીના તથા સ્ટાફ પરિવારના સઘન પ્રયત્નોથી 24 પૈકી 2 ગ્રામ પંચાયતો સામરવાડા અને ભાટી સમરસ કરવામાં આવેલ છે, અને જેનું ચિત્ર બાકીની 22 પંચાયતોનું ચિત્ર ચૂંટણી પછી સ્પષ્ટ થઈ જશે. દિયોદર તાલુકામાં સરપંચ બનવા ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. આજથી દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 10,000 કરતાં વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી છે, ત્યારે સરપંચ પદની ચૂંટણીઓને લઈ ગામડાઓનું
સ્થાનિક રાજકારણ ભર શિયાળે ગરમાયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવાથી લઈ ચકાસણી અને ઉમેદવારી પત્ર ખેંચવા સુધી સરપંચ અને વોર્ડ પદના ઉમેદવારોનો પોતાનો સમર્થકો સાથે આજે ભારે ઘસારો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની કુલ 34 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અને વોર્ડના કુલ મળી 858 જેટલા ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 27 જેટલા ફોર્મ રદ થયા હતા, જ્યારે 120 જેટલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચાઈ જતા હવે આગામી સમયમાં દિયોદર બેઠક માટે સભ્ય પદ માટે માત્ર 721 વચ્ચે જ આગામી 27મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેમાં સામલા અને રવેલ નવા ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી. તો હવે દિયોદર તાલુકાની 34 ગ્રામ પંચાયતમાંથી 32 પંચાયત પર ચૂંટણી યોજાશે. સરપંચ પદમાં ઉમેદવારી કરનાર દરેક ઉમેદવાર હાલ તો પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ મતદારોને રીઝવવાના પ્રયત્નો પણ હાલથી જ ચાલુ કરી દીધા છે. ત્યારે આગામી 27 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મતદારો કોની પર જીતનો સહેરો બાંધે છે તે જોવું રહ્યું. હવે હાલમાં આપણા ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે મારા નોખા ગામમાં હું સરપંચ તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. આજે ગામનો વિકાસ થાય, સરકારશ્રીના તમામ લાભો ગામના ગરીબમાં ગરીબ લોકોને મળે, ગામનો વિકાસ થાય અને 100% ગામમાં શૌચાલય થાય એવી મારા આશયથી અને ગામના વિકાસ માટે અને આ રાષ્ટ્રના વિકાસ માટે અમે પણ કંઈક યોગદાન આપી શકીએ એ આશયથી મેં સરપંચની ઉમેદવારી નોંધાવી છે. અને મને 100% આશા છે કે મને લોકો આમાં સમર્થન આપી અને મને 100% જીતાડશે એવી આશાથી મેં ઉમેદવારી નોંધાવી છે. અત્યારે પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. દિયોદર તાલુકાના ધ્રાંડક ગામે મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી છે. ગામ લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એમાં હું પૂરેપૂરો ઉતરવાનો પ્રયત્ન કરીશ અને ગામના વિકાસમાં 24 કલાક ગામનો વિકાસ થાય એ માટે હું તત્પર રહીશ. ભીલડીમાં દેના બેંકની મોબાઈલ એટીએમ વાન આવતા ગ્રાહકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આજથી ભીલડી દેના બેંકની મોબાઈલ એટીએમ વાન સેવા શરૂ કરવામાં આવી હતી, જે ભીલડી તેમજ આજુબાજુના ગામોમાં ફરી હતી. ભીલડી આસપાસ આવેલા નવા નેસડા, જૂના નેસડા, સોયલા તેમજ ભીલડીમાં એટીએમ મોબાઈલ વાન ફરી હતી. આ મોબાઈલ વાનથી ગ્રાહકોને પૈસા મેળવવા માટે હવેથી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. મોબાઈલ એટીએમ વાન દ્વારા ગ્રાહકોને તેમના ઘર આંગણે 2000 મેળવવામાં સરળતા રહેશે અને આ મોબાઈલ વાનથી બેંકો આગળ લાગતી કતારોમાં પણ ઘટાડો થશે. જો દરેક બેંકો દ્વારા આવી જ મોબાઈલ એટીએમના માધ્યમથી લોકોને નાણાં ચૂકવવામાં આવે તો લોકોને બેંકો આગળ લાઈનોમાં ઊભા રહીને જે રીતે નાણાં ઉપાડવામાં તકલીફ પડી રહી છે તે તકલીફનું આસાનીથી નિવારણ આવી શકે તેમ છે. આજે ડીસા તાલુકાના ભીલડી જેવા નાના સેન્ટરમાં મોબાઈલ વાન શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે અંબાજીના મહેમાન બન્યા હતા. મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવેલા તોગડિયાએ સરકારના નોટબંધીના નિર્ણય અંગે પ્રથમવાર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તોગડિયાના આગમનને પગલે અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવી દેવામાં આવી હતી. એક સમયના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર અને અત્યારે મોદીના કટ્ટર હરીફ એવા તોગડિયા છેલ્લા કેટલાક વર્ષોથી મોદીથી વધી ગયેલા અંતરને પગલે નરેન્દ્ર મોદી સામે એક પણ પ્રહાર કરવાની તકને ચૂકતા નથી. પોતાના આગ ઉગલતા ભાષણથી મશહૂર આજે બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા હતા. આજે બપોરના સમયે તોગડિયા યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના શ્રી ચરણોમાં માથું ટેકવા આવી ગયા હતા. તોગડિયાએ અંબાજીના મંદિરના ગર્ભગૃહમાં પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તોગડિયાએ પ્રથમવાર નોટબંધી વિશે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીનો લેવાયેલો નિર્ણય ખૂબ સારો નિર્ણય છે.
પરંતુ નોટબંધી બાદ સુચારુ વ્યવસ્થાના અભાવના લીધે દેશની જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો હોવાનું જણાવીને કેન્દ્ર સરકારના આ નિર્ણયની ચૂટકી પણ લીધી હતી. સાથે સાથે તોગડિયાને રામ મંદિર વિશે ભારતીય જનતા પાર્ટીના વલણ વિશે પૂછતા તોગડિયાએ ચૂપ્પી સાધી દીધી હતી. પહેલી વસ્તુ તો હું તો કેન્સરનો ડૉક્ટર છું, અર્થશાસ્ત્રનો ડૉક્ટર નથી, એટલે આ વિષયમાં મને કાંઈ ખબર ન પડે. પણ ડૉક્ટર છું એટલે એટલી જરૂર ખબર પડે કે કોઈ વ્યક્તિના શરીરમાં રોગ થાય અને ડૉક્ટર સારવાર કરે અને સારવારમાં ક્યારેક ઓપરેશન કરવું પડે તો ઓપરેશન થાય, પણ ઓપરેશન પછી દર્દી હરતો ફરતો ને જીવતો પણ રહેવો જોઈએ. આટલું સારવાર કરનાર ડૉક્ટરે ધ્યાન આપવું પડે એવું ડૉક્ટરી જ્ઞાન મારું છે. એટલે ચાવાળાનો ધંધો પણ ચાલુ રહે, હોટલો પણ ચાલુ રહે, વેપાર પણ ચાલુ રહે, લોકોના રોજગાર પણ ચાલુ રહે, લોકોના ઘરે લગ્ન પ્રસંગ પણ આનંદથી થાય, કોઈ માણસ બેરોજગાર ન બને, ખેડૂતોના કપાસ, મગફળી ને શાકભાજી પણ સારી રીતે વેચાય, આવું દેશનું અર્થતંત્ર ચાલે એવું અર્થતંત્રના ડૉક્ટરોએ ભેગા મળીને કરવું જોઈએ. અને એ થાય તો લારીવાળાથી માંડીને વેપારી સુધીના વેપાર ચાલે, બધાને રોજગાર નોકરી મળે, ખેડૂતોનો માલ વેચાય અને દેશમાં આર્થિક સમૃદ્ધિ આવે એવું વાતાવરણ બધાએ ભેગા થઈને બનાવવું છે. સર, બીજેપીની સરકારે 2.5 વર્ષ પહેલાં રામ મંદિર બનાવવા માટેનું કીધું, જો આજે એને 2.5 વર્ષ પૂરા થયા, તેમ છતાં ત્યાં કોઈ પણ જાતનું અત્યારે તો અંબા માતાના મંદિરમાં બેઠો છું એટલે અંબા માતાની વાત કરીશ. પોતાના આ ગુગલતા ભાષણને લઈ મશહૂર એવા પ્રવીણ તોગડિયા છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ શાંત થઈ ગયા છે. ત્યારે આજે અંબાજીમાં આવીને કોઈ નવું વિવાદિત બયાન આપે તેવી લોકોને આશા હતી, પરંતુ તોગડિયાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં સૌમ્ય સ્વભાવ અને ભાષાનો પરચો આપી સૌને દંગ કરી દીધા હતા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું એક ગામ એવું કે જ્યાં ક્યારેય નથી યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી, ગ્રામજનો સર્વાનુમતે નક્કી કરે સરપંચ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ સ્વાગત છે.
પાલનપુર તાલુકાના એક એવું ગામ છે, ગામમાં આજ દિન સુધી પંચાયતની ચૂંટણી જ થઈ નથી. છેલ્લા 4 દાયકાથી ગામ લોકો જ આ ગામની કમાન બિનહરીફ રીતે સોંપી રહ્યા છે. આ ગામનું નામ છે પાલનપુરથી નજીક આવેલું ફતેપુર ગામ. ફતેપુર ગામે સમરસ ગામ બની રાજ્ય સરકારની વિવિધ ગ્રામલક્ષી યોજના અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ત્યારે કેવું છે આ ગામ, તેના પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. ગ્રામ પંચાયતની ચૂંટણીથી દૂર રહીને છેલ્લા 40 વર્ષથી પાલનપુર તાલુકાની ફતેપુર ગ્રામ પંચાયત બિનહરીફ તરીકે રાજ્યભરમાં અગ્રેસર રહ્યું છે. જિલ્લા મથક પાલનપુરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલા ફતેપુર ગામમાં લગભગ 2500થી વધુ લોકો વસવાટ કરે છે. ફતેપુર ગામમાં છેલ્લા 40 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી. ગામના આગેવાનોના પ્રયત્નો ઉપરાંત ગામની પારિવારિક ભાવના મજબૂત હોવાના લીધે ગામને સમરસ ગામ બનાવવામાં આવે છે. આ ગામ 100% શિક્ષણ ધરાવતું ગામ છે અને મહત્વની વાત એ છે કે સમરસ ગામની 4 દાયકાની સફરમાં રાજ્ય સરકાર વિવિધ યોજના મેળવવામાં અવ્વલ નંબર રહ્યું છે અને અનેક એવોર્ડ મેળવીને રાજ્યભરમાં ગૌરવ હાંસલ કર્યું છે. અગાઉ ફતેપુર, સેમોદરા તેમજ ખરોડિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો સમાવેશ થયો હતો. ત્યારબાદ 1975માં એટલે કે આજથી 40 વર્ષ અગાઉ ફતેપુર ગ્રામ પંચાયત સ્વતંત્ર ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે અસ્તિત્વમાં આવી હતી અને ત્યારબાદના 40 વર્ષમાં આ ફતેપુર ગામમાં ચૂંટણીઓ જ થઈ નથી. આ ગામના આગેવાન જવાનજી રાજપૂતે જણાવ્યું હતું કે બિનહરીફ થવાથી ગામમાં વિકાસ થયો છે. શિક્ષણમાં ફતેપુર ગામે નામ મેળવી છે. ગામમાં યુવાનો પોલીસ તેમજ લશ્કર દળમાં સેવા બજાવી રહ્યા છે. આ ગામમાં ઘર દીઠ 2 વ્યક્તિઓ સરકારી નોકરિયાત છે. જ્યારે આ ગામમાં કોઈ વાદ વિવાદ હોય તો ગામના જ આગેવાનો ગામના ચોકમાં બેસી તેનો નિકાલ લાવે છે. ફતેપુર ગામ 1976થી 76માં ગ્રુપ પંચાયતમાં હતો. સેમોદરા, ખરોડિયા 3 ગામમાંથી અલગ પડતા અને 40 વર્ષથી છેલ્લા 40 વર્ષથી અમારું ગામ સમરસ સરપંચ તરીકે અમે ચૂંટણી રાખીએ છીએ અને આમાં સમરસ જ થાય છે. ચાલુ સાલે પણ અમારા ગામની અંદર બિનહરીફ સમરસ થયેલ છે અને સરપંચની ચૂંટણી થયેલ છે. અમારું ગામ નવાબ સાહેબના વખતથી દરેક લોકો પોલીસ ખાતામાં જોડાયેલા છે અને અગાઉથી જ આ શિક્ષણમાં જોડાયેલા હોવાના કારણે અમારા ગામના બાળકો અત્યારે પણ એક એજ્યુકેશનમાં આગળ પડતા છે. અમારા ગામની અંદર 5 PSI છે તેમજ 20 થી 25 કોન્સ્ટેબલો પણ છે અને આર્મીમાં તેમજ ચાલુ વર્ષે અમારા ગામમાંથી એક ભાઈ ડૉક્ટર તરીકે પણ બની ચૂક્યા છે અને દિન પ્રતિદિન આગળ પ્રગતિ કરી રહેલ છે. અને અમારા ગામમાં રાજપૂત, ઠાકોર, પટેલ, રાવળ, વાલ્મીક, હરિજન નાય લોકો વસે છે. પરંતુ આ દિવસે કોઈ પણ બાબતનો ઝઘડો થયેલ નથી અને સામાન્ય ઝઘડા ગામની અંદર આગેવાનો જ પતાવી દે છે અને સુખ શાંતિથી બધા રહે છે. અને તેનું ખાસ કારણ એ છે કે અમારું ગામ શિક્ષક છે, એના લીધે જ આ સમર્થ થાય છે અને શિક્ષિત આગળ વધશે તેવી અમે આશાઓ પણ રાખીએ છીએ. આ ગામમાં રાજપૂત, ઠાકોર, પ્રજાપતિ, ચૌધરી, વાલ્મીકી અને પટણી સમાજના લોકો વસવાટ કરે છે અને તમામ ધાર્મિક પ્રસંગો પણ સૌ સાથે મળી ઉજવે છે. ગામમાં સંપ એ રીતે છે કે ધાર્મિક પ્રસંગ દલિતથી લઈ સુવર્ણ જ્ઞાતિના લોકો એક રસોડે જમે છે. 4 દાયકાની વિકાસ યાત્રામાં આ ગામમાં પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટો, પાણી સહિતની સુવિધાઓમાં અગ્રેસર ગામ બની ગયું છે. સરકારની વાસ્મો યોજનામાં આ ગામે રાજ્યમાં 3જો નંબર મેળવ્યો હતો. મારું ફતેપુર ગામ બ્રાહ્મણથી માંડી અને વાલ્મીકી સુધી
સર્વ જ્ઞાતિઓ ખૂબ જ એકતાથી રહે છે અને ગામમાં સ્ત્રીનું શિક્ષણ પણ 100% છે, પુરુષનું શિક્ષણ પણ 100% છે અને 100% શિક્ષણ હોવાના કારણે અમારું ગામ વર્ષોથી જ્યારથી ફતેપુર પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી સમરસ થયું છે અને સમરસના કારણે ગામની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. ગુજરાત રાજ્યમાં અમારા ગામમાં વાસ્મોમાં 3જો નંબર આવ્યો છે, ઉત્તર ગુજરાતમાં પહેલો અને બનાસકાંઠામાં પહેલો નંબર પ્રાપ્ત થયો છે. છેલ્લા ઘણા વર્ષથી અમારું ગામ વિવિધ પ્રકારના એવોર્ડો પર પ્રાપ્ત થયા છે. આજે ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે આખા ગામમાં RCC રોડ, અમારા ગામમાં સર્વપ્રથમ મજૂર કલ્યાણ કેન્દ્ર, જે આખું મજૂર કલ્યાણ કેન્દ્ર AC અમે હોલ બનાવ્યો છે, એ આખા ગુજરાતમાં સર્વપ્રથમ અમે હોલ ફતેપુર બનાવ્યો છે. સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી કે વાસ્મો દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવે છે એ ઘરે ઘર એક પ્રેશરથી સરખા પ્રમાણમાં પાણી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા ગામમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. અને 100% ODF એટલે કે જે આજે રાજ્ય સરકારની જે પોતાની જે એક મહત્ત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એ પ્રકારનો 100% ઘરે ઘરે શૌચાલય પણ છે, જેના કારણે ODFનો પણ અમને એવોર્ડ મળ્યો છે. એટલે સમરસતાના કારણે આ બધું એ ગામે સરસ મજાની પ્રગતિ કરી છે અને હજી સુધી વર્ષો સુધી અમારું ગામ સમરસ થશે એવી અમારા આખા ગામની એક નેમ છે અને પ્રતિજ્ઞા છે. વાદ વિવાદથી દૂર રહીને વિકાસને સમર્થન આપતું ફતેપુર ગામની 40 વર્ષની સમરસ ગામની સફરમાં અનેક સિદ્ધિઓ સાથે ગૌરવ લઈ શકાય તેવા એવોર્ડ મેળવ્યો છે. 100% શિક્ષણ ધરાવતું ફતેપુર ગામમાં પ્રાથમિક સુવિધાઓમાં પણ અગ્રેસર રહ્યું છે. માત્ર એટલું જ નહીં, ગામમાં અંદરોઅંદર થયેલા તકરારનો હકારાત્મક સમાધાન ગામ લોકો જ કરે છે. જે ગામમાં પાણીની જેમ લાખો રૂપિયાનો ખર્ચ કરતા પંચાયતના લોકલાડીલા સરપંચ પદના ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા પહેલાં ફતેપુર ગામની મુલાકાત લે તે જરૂરી છે. કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે એક નજર આજના ગંજ બજાર ભાવો પર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 735 થી 741 રૂપિયા રહ્યો હતો. રાયડાનો 745 રૂપિયા એક જ ભાવ રહ્યો હતો, જ્યારે મગફળીનો ભાવ 700 થી 911, ઘઉં 325 થી 372, બાજરી 287 થી 350, અડદ 900 થી 1104, ગવાર 590 થી 625, તલ 1080 થી 1181, રાજગરો 821 થી 895 અને કપાસ 941 થી 955 રૂપિયા ભાવ રહ્યો હતો. ડીસામાં ગંજ બજારમાં આજે એરંડાની 281 બોરીની આવક નોંધાઈ હતી. રાયડાની 8, મગફળીની 20,059, ઘઉંની 24, બાજરીની 265, અડદની 96, ગવાર 484, તલની 26, રાજગરો 128 બોરી, જ્યારે કપાસની 245 બોરીની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજે સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 28,100 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 40,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ 39,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારો બન્યા બેફામ. વડગામના વેપારીની બંદૂકની અણીએ 4.5 લાખની લૂંટ. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં રાત્રિના અંધકારમાં સરસ્વતીનું ધામ બની જાય છે અયાસીનો અડ્ડો. પોલીસ લાચાર. સળગતા નિવેદનો માટે મશહૂર પ્રવીણ તોગડિયા બન્યા નરમ. માં અંબાના દર્શને આવેલા તોગડિયાએ નોટબંધી પર આપ્યું પ્રથમવાર નિવેદન. રામ મંદિરના મુદ્દે સાધી ચુપ્પી. એક ગામ એવું કે જ્યાં ક્યારેય નથી યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી. ગ્રામજનો સર્વાનુમતે નક્કી કરે સરપંચ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.